નમસ્તે. આ વિડીયો એવા લોકો માટે છે જે રાતોરાત કરોડપતિ બનવાના સપના જોતા હોય એવા તમામ લોકો માટે આ વિડીયો બનાવવામાં આવેલ છે. બોલો ભાઈ, શું હતું? મારે ફિલ્મ જગતમાં કામ કરવું છે. શું નામ તમારું? દેવ. કેમ ફિલ્મ જગતમાં કામ કરવાનો કેમ વિચાર આવ્યો તમને? મારે જલ્દી રૂપિયાવાળું બની જવું છે. જો મિત્ર, જલ્દી રૂપિયા વાળું તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી નહીં બનાય, પણ એક તમને આ કાર્ડ આપું, આમને જઈને મળજો, તમારું કામ થઈ જાય. ઓકે બોસ. ભલે. તારા કામનો એક માણસ મોકલ્યો, જોઈ લેજો. હા. નિલેશભાઈ તમે? હા હા, હું જ નિલેશભાઈ. તમારી વાત કરી મને બધી. જો તમારે પૈસાવાળું બનવું હોય તો એમ નહીં બનાય, ડાયરેક્ટ તો કરોડપતિ નહીં, પણ તમારે ખોટો રસ્તે થોડુંક જવું પડે. તો એના કરતાં તમને એક સરળ રસ્તો બતાવું કે તમે શોર્ટકટમાં પૈસાવાળા બની જશો. હા બોલો ને. હમણાં એક ગાડી આવશે અહીંથી, એ બે માં દીકરી બે રહેશે. તમે જો એને પટાવી લ્યો ને તો પૈસાવાળા બની જાવ. પણ હું તો આ શહેરમાં અજનબી છું. હા તો હું તમને મદદ કરું ને. ઓકે. વાંધો ને, અવાજ આવે તો અરે યાર, આ ટાયર પંચર કઈ રીતે થઈ ગયું? હવે હું શું કરીશ? મારે ઇમરજન્સી મીટિંગ છે યાર. એક્સક્યુઝ મી, પ્લીઝ મને આગળ સુધી લઈ જશો? મારી ઇમરજન્સી છે થોડી. આ બેસી જાઓ. પર્સ રાખો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. જો એક મિનિટ. ઓ આ પર્સ તો ભૂલી ગયા હે. ઓ નો. હવે હું શું કરીશ? ટૂંક જ સમયમાં આપણે કેટલા નજીક આવી ગયા. સાવ સાચી વાત છે. આ પર્સ તું ન ભૂલી હોત તો આપણે મળત જ નહીં ને. સાચી વાત. એવું તો તે મારામાં શું જોયું? ઈમાનદારી તમારી. ઈમાનદારી માણસોની અત્યારના ક્યાં કદર જ છે. હું તમારી ઈમાનદારીની પણ કદર કરીશ અને તમારી પણ. આપણા લગ્નમાં તો કઈ પ્રોબ્લેમ નહીં આવે ને? લગભગ તો નહીં આવે, પણ કદાચ મારા નવા મમ્મી છે ને, નક્કી ના કર્યું. એને હું ફોન કરી દઉં. હું ફોન કર. તમે વાત કરશો? હા હું વાત કરીશ. હેલો. હા મમ્મી, એક વાત કહેવા માંગુ છું તમને. મમ્મી, હું એક છોકરાને 1 મહિનાથી ઓળખું છું. તે બહુ સારો છે. એનું નામ દેવ છે. મારે તેની સાથે મેરેજ કરવા છે. હું તેને કોલ આપું છું, તમે વાત કરી લો ને એની સાથે. આંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારી દીકરીને બહુ જ પ્રેમ કરું છું ને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. હું તારા જેવા બધાને ઓળખું છું. તું છે ને મારી દીકરીથી દૂર રહેજે. મારી દીકરી જાય છે અને એનો સ્વભાવ શાંત છે, તો તું શું આવા બધા પૈસાદાર છોકરીઓને જ ફસાવે છો? ના આંટી, એવું નથી. હું એના જીવની જેમ સાચવીશ. તો શું છે આ બધું? હું તારા જેવા છોકરાને બધાને ઓળખું છું, બરાબર? મારી દીકરીને ફસાવા કરે, મારી દીકરીને આજુબાજુ દેખાતો પણ નહીં. એટલે હું પોલીસ વાળાને કહી દઈશ ને પોલીસમાં કેસ કરી દઈશ. કે છે તારા મમ્મી માનશે નહીં લગ્ન કરવા માટે. હું તને શું કહું છું,
એક કામ કર, તું છે ને મારા મમ્મીને મારી નાખ. એ શું વાત કરે છે તું? કરવું જ પડશે દેવ, હું તારા વગર નહીં રહી શકું. ઈ નો થાય. ના 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 ના, તો હું મરી જઈશ. નહીં, મરવું નથી આપણે. જીવવું તો મરવું સાથે જ છે હવે. એટલા માટે જ કહું છું, આપણે એક થવું હોય તો એને મારવા જ પડશે. તને એમ લાગતું હશે ને કે હું આવું શા માટે બોલું છું? હું એટલા માટે કહું છું કે એ મારી સાવકી માં છે, સગી માં નથી. અને એને પૈસા માટે મારા બાપને પણ મારી નાખ્યો છે. ઓહો, એટલા માટે તું એને મારી નાખ. કોણ છે? કોણ છે? બધા કોણ છે? હાલ આમ હાલ પણ શું છે? પણ હાલ તને બધું બતાવીએ શું છે ઈ. અહીંયા છુપાણો છે હે. આખી રાત તને ગોતીએ છે અમે, તારા લોકેશન ટ્રેક કરતા કરતા એ જંગલમાં પહોંચ્યા છે. પાછો તું પૂછે મેં કર્યું શું? ગઈકાલે રાત્રે તે શેઠ ધનરાજની પત્નીનું મર્ડર કર્યું છે, બરોબર? ખ્યાલ છે કે ભૂલી ગયો એ? મેં કોઈ શેઠ ધનરાજની પત્નીનું ખૂન નથી કર્યું. તો આ ગાંડા છે અમે બધા. આ જોજો એ. આ શું છે? આ તો કાજલના મમ્મી છે, કોણ કાજલ? જેને હું પ્રેમ કરતો હતો ઈ. એટલે આ ભાઈ આ શેઠ ધનરાજના પત્ની છે, જાણીતા ઉદ્યોગપતિ શહેરના, બરોબર છે? કરોડોપતિ માણસ. ઓમ બંગલોમાં રાત્રે જઈને તે મર્ડર કર્યું ને, હા, એ આ શેઠ ધનરાજનું ઘર છે. એ તો કાજલના મમ્મી છે. એ કોણ કાજલ ભાઈ? પાછી પોલીસ ને કાજલ જેને હું પ્રેમ કરતો હતો એ કાજલ. હા, તો ક્યાં છે, ક્યાં રહી છે, ખબર છે કઈ? નહીં નંબર છે એના? નહીં સાહેબ, એક મિનિટ પેલા મારી વાત સાંભળો. બોલ. હું અહીંયા કરોડપતિ બનવા માટે આવ્યો હતો. ડાયરેક્ટરને મળ્યો. ડાયરેક્ટરે મને નિલેશના નંબર આપ્યા. હા નિલેશે મને કીધું કે આ કાજલ નામની છોકરીને તું પ્રેમમાં ફસાવી, કરોડપતિ બાપની દીકરી છે, હા, એટલે તું કરોડપતિ બની જાય. બરાબર. એટલે તે પછી કરોડપતિ બનવા માટે કાજલને ફસાવી, હા, બરાબર? તો આ ધનરાજની પત્નીનું ખૂન શા માટે કર્યું તે? હું શેઠ ધનરાજને નથી ઓળખતો. મને કાજલે કીધું હતું કે મારી નવી માં છે, ઈ આપણા લગ્ન નહીં થવા દે, એટલે મેં એની નવી માને મારી નાખી. જી સર, આરોપી પકડાઈ ગયો છે. જી જી સર. હા હા સર, પકડાઈ ગયો છે અને અમે લઈને આવીએ છીએ પોલીસ સ્ટેશન. હા, વાંધો નહીં. આ શેઠ ધનરાજને પણ મોકલી દો, કોઈ વાંધો નહીં. ઓકે સર. જય હિન્દ સર, જય હિન્દ. થેન્ક યુ સર. મિથુનભાઈ, તમે આને લઈને પોલીસ સ્ટેશને પહોંચો. મને સરે બોલાવ્યું છે ત્યાં હું જાઉં છું, અને શેઠ ધનરાજ હમણાં આવશે, બરોબર છે? ભલે ભલે. હાલો. બહુ સાહેબ, તમારું સરસ કામ છે. કોણ તમે બોલો છો? હું ધનરાજ શેઠ બોલું છું. બોલો બોલો ધનરાજ શેઠ. તમે જે વ્યક્તિને પકડ્યો ને એને મારી પત્નીનું ખૂન કરી નાખ્યું છે. જી 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 જી. એ વ્યક્તિ છૂટવો ન જોઈએ સાહેબ. ના ના, બિલકુલ બિલકુલ નહીં. કાનૂનના સકંજામાંથી કોઈ બચી નહીં શકે. શેઠ ધનરાજ, તમે બિલકુલ નિશ્ચિત રહ્યો, બરોબર છે? જો દેવભાઈ, આમ કરોડપતિ બનાય. આ તમને ફસાવાનો એક ખાલી પ્લાન જ હતો મારો. તમે જે કાજલનું કહો છો ને, એ કાજલને મેં પૈસા દઈને તમને ફસાવ્યા હતા. પૈસા વાળો બનવાનો પ્લાન મારો હતો. મેં મારા સાસુ સસરાને ને મારી ઘરવાળીને એક્સિડન્ટમાં મરાવવાની કોશિશ કરી હતી, પણ એમાં મારા સાસુ સસરા મરી ગયા ને મારી ઘરવાળી બચી ગઈ. હું ક્યારનો એક મુર્ગો ગોતતો હતો મારી ઘરવાળીને મરાવવા માટે. તું આવી ગયો દેવભાઈ. હા 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 હા. પાસે બીજો કોઈ રસ્તો નથી. તારી પાસે એક જ રસ્તો છે, ગુનો કબૂલી લેવાનો. દેવભાઈ, જો આમ પૈસા વાળો બનાય. હા હા હા.